જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે અષાઢ મહિનાના બુધ આઠમના મહાત્મ્ય પૂજા વિધિ વિશે જાણશું અને તે કેવી રીતે વ્રત કરવું, તેને શું મહિમા છે તે પણ જાણશું। એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં। અષાઢ મહિનો બુધ આઠમ, જેને બુધાષ્ટમી પણ કહે છે, વર્ષમાં આવતા ઘણા શુભ દિવસોમાંનું એક માનવામાં આવે છે। આ દિવસમાં વિશેષ રૂપે માતા પાર્વતી અને ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવામાં આવે છે। લોકમાન્યતા મુજબ સ્ત્રીઓ આ દિવસે નિષ્ઠાપૂર્વક ઉપવાસ રાખે છે અને પોતાના સંતાનોને આયુષ્ય, સુખ અને કુળમાં શાંતિ માટે પ્રાર્થના કરે છે। કુંવારી કન્યાઓ આ દિવસના વ્રતની ઉત્તમ પતિ માટે પ્રાપ્ત થાય એવી મનોકામના રાખે છે। આ વ્રતની પૂજા વિધિ શું છે? તો સવારે ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરો, ઘરમાં દેવી દેવતાઓ પાસે દીવો પ્રગટાવો, ભગવાન શ્રી કૃષ્ણ અને માતા પાર્વતીને ફળ, મીઠાઈ, તુલસી તથા દૂધનો ભોગ ધરાવો। ત્યારબાદ પૂજા કર્યા પછી ભગવાનના મંત્રો અથવા તેનું નામનું જાપ કરો। આ દિવસે ખાસ ધ્યાન શું રાખવું જોઈએ? મીઠો તથા ફળાહાર સેવન કરો, લીલા કપડાં અથવા લીલા દાણાનું દાન આપો, સાંજના સમયે દીવો કરી આરતી કરો। માન્યતા છે આ દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરેલ ઉપવાસ તથા પૂજા તમારા ઘરમાં કુળમાં સુખ અને શાંતિ લાવે છે અને સંતાન સુખમાં વૃદ્ધિ થાય છે। તો આપ પણ આ જ બુધ આઠમ શુભ દિવસે પુણ્ય કમાવો અને ભગવાનના આશીર્વાદ મેળવો। જય શ્રી કૃષ્ણ, જય માતા પાર્વતી। જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।